હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવીશ અને ખ્યાલ પણ નહીં આવે કે આ ચોકલેટમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યું છે। અને હું અહીંયા બે અલગ અલગ રીતથી ચોકલેટ બનાવવાની છું। અને ઘણા બાળકોને ડ્રાયફ્રૂટ નથી ભાવતા હોતા, તો એ ખાતા નથી હોતા, તો તમે આ રીતે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી અને ચોકલેટ બનાવશો તો એમને ખ્યાલ પણ નહીં આવે અને ખાઈ જશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવવા માટે નાનું એવું મિક્સર જાર લઈ લઈશું અને એમાં 10 નંગ જેવી બદામ એડ કરી દઈશું। એ જ રીતે 10 નંગ જેવા કાજુ પણ આપણે અંદર એડ કરી દઈશું। થોડી એવી દ્રાક્ષ મેં લઈ લીધી છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। તમને જો બીજા કોઈ ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે એ પણ, જેમ કે અખરોટ છે, પિસ્તા છે, એ પણ તમે એડ કરી શકો છો। બંધ કરી દરદરો એવો પાવડર પીસી આપણે રેડી કરી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે દરદરો એટલે કે તમે મિક્સરને ચાલુ બંધ કરશો એટલે આ રીતેનો દરદરો એવો પાવડર બનીને તૈયાર થશે। મોટા બાઉલમાં આપણે લઈ લઈશું। એ જ રીતે આપણે આમાં ખજૂર પીસવાની છે, તો મેં અહીંયા 6 થી 7 નંગ જેવી ખજૂર લઈ ઠળિયા દૂર કરી રેડી કરી હતી, એ અંદર એડ કરી એને પણ આપણે પીસી અને રેડી કરીશું। એ રીતે જ ખજૂર જે પીસી લઈ છે એ આપણે જે ડ્રાયફ્રૂટ બધા પીસ્યા હતા એમાં જ ખજૂરને પણ એડ કરી દેવાની છે। બધી જ ખજૂર આપણે અંદર એડ કરી દઈશું। ખજૂર અને ડ્રાયફ્રૂટનો જે પાવડર આપણે બનાવ્યો છે એ બંનેને આપણે મિક્સ કરી દેવાનું છે। જે બધું જ ડ્રાયફ્રૂટ છે એ ખજૂરમાં સરસ એવું મિક્સ થઈ જાય એ રીતે હાથ વડે બધું સરસ એવું મસળી અને આપણે મિક્સ કરી અને રેડી કરી દઈશું। તો આપણી હેલ્થ માટે ખજૂર પણ ફાયદાકારક છે, એટલે આ જે ચોકલેટ બનશે એકદમ હેલ્ધી એવી ચોકલેટ બનીને તૈયાર થશે। બાળકો ખજૂર ન ખાતા હોય તો ખજૂરને પણ આ રીતે ઉપયોગ કરીને તમે ખવડાવી શકો છો। મિશ્રણના બાઉલને સાઈડમાં રાખી દઈશું અને હવે મેં અહીંયા 3 ટુકડા મોટા એવા ચોકલેટના લઈ લીધા છે અને ચોકલેટ મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે। તમે જે રેગ્યુલર મિલ્ક ચોકલેટ આવે છે એ પણ લઈ શકો છો। આ રીતેનું મારી પાસે મોટું એવું કમ્પાઉન્ડ ચોકલેટનું હતું, એમાંથી મેં 3 ટુકડા લીધા છે। આ છે એ મિલ્ક કમ્પાઉન્ડ છે, મેં અહીંયા ડાર્ક કમ્પાઉન્ડની ચોકલેટ લીધી છે। તમારી પાસે આ રીતેનું ન હોય તો તમે જે રેગ્યુલર ડેરી મિલ્ક ચોકલેટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો ચોકલેટના મેં આ રીતે ટુકડા કરી દીધા છે અને હવે આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે। તો એના માટે મેં અહીંયા ગેસ પર એક બાઉલમાં પાણી રાખી દીધું છે। પાણીમાં આપણે આ રીતે બધી જ ચોકલેટ બીજા એક બાઉલમાં લઈ લેવાની અને આ રીતે આપણે એને મેલ્ટ થવા રાખી દઈશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે ડાયરેક્ટ ચોકલેટનું જે બાઉલ છે એ ગેસ પર આપણે ગરમ નહીં કરવાનું, આ રીતે પાણીમાં રાખીને જ તમારે ગરમ કરવાનું। તો આ રીતે ધીરે ધીરે પાણી ગરમ થશે એટલે બાઉલ થોડું એવું ગરમ થાય એટલે ચોકલેટ બધી જ આપણી એકદમ સરળતાથી મેલ્ટ થઈ જશે। તો આ રીતે હલાવતા રહેવાનું એટલે નાના નાના ટુકડા હોય એ બધા જ સરસ એવા મેલ્ટ થઈ જાય। તમે જોઈ શકો છો કે ચોકલેટ આપણી બધી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। આ રીતે મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, બાઉલને નીચે ઉતારી દઈશું અને ગરમ પાણીમાં જ એ બાઉલ રાખીશું એટલે ચોકલેટ આપણી ગરમ રહે। તો હવે ચોકલેટ બનાવીશું એના માટે મેં અહીંયા સિલિકોનનું મોલ્ડ આવે ચોકલેટનું અલગ અલગ શેપનું એ લઈ લીધું છે। અલગ અલગ શેપ હોય એટલે બાળકોને જોઈને ચોકલેટ ખાવાની મજા પડે। તો આ રીતે બધા જ ખાનામાં આપણે ચોકલેટ જે મેલ્ટ કરી હતી એ આપણે અંદર એડ કરીશું, પરંતુ આપણે થોડી થોડી જ એડ કરવાની છે। અડધું ખાનું ભરાય એટલી જ આપણે અંદર ચોકલેટ એડ કરવાની છે। તો આ રીતે બધી ચોકલેટ એડ કરી અને આ રીતે થોડું પ્રેસ કરો એટલે સરસ એવું સેટ થઈ જાય। અને હવે આપણે જે ડ્રાયફ્રૂટ અને ખજૂરનું મિશ્રણ બનાવ્યું હતું એ આ રીતે નાનું નાનું થોડું લઈ અને ઉપરથી આ રીતે રાખી દઈશું, પ્રેસ કરી દઈશું। તો મેં તમને કહ્યું કે હું બે અલગ અલગ રીતે ચોકલેટ બનાવીશ, તો આ મારી પહેલી રીત છે। તો આ રીતે ઉપરથી ડ્રાયફ્રૂટ આપણે રાખી દઈશું એટલે અલગ ડ્રાયફ્રૂટ ચોકલેટ આપણી બનીને તૈયાર થશે। એ રીતે બધા જ ખાનામાં આ રીતે જે મિશ્રણ છે એ બધું જ આપણે રાખી દઈશું। ચોકલેટમાં થોડું એવું ડ્રાયફ્રૂટ દેખાશે પણ ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે। તો આ રીતે મેં બધામાં સરસ એવું સેટ કરી દીધું છે। તો આ જે મોલ્ડ છે એને આપણે ફ્રીઝરમાં અડધો કલાક માટે સેટ થવા દઈશું એટલે સરસ એવી ચોકલેટ આપણી સેટ થઈને રેડી થશે। તો એ જ રીતે આપણે બીજી રીત પણ ચોકલેટ બનાવવાની હું તમને બતાવીશ। તો આપણું જે મિશ્રણ વધ્યું છે ચોકલેટનું એમાં જે ખજૂર અને ડ્રાયફ્રૂટનું બનાવેલું મિશ્રણ છે એ પણ અંદર એડ કરી દઈશું અને બંનેને આપણે મિક્સ કરી દઈશું। ચોકલેટ છે એ થોડી એવી ગરમ હશે એટલે બધું જ સરસ એવું મિક્સ થઈ જશે અને પ્રોપર મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું એટલે બાળકોને જરાય પણ ખ્યાલ નહીં આવે કે અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યું છે। તો આ રીતે બીજું પણ સિલિકોનનું મોલ્ડ મારી પાસે ચોકલેટનું હતું એ મેં લઈ લીધું છે અને એમાં બધી જ ચોકલેટ આપણે
એડ કરી દઈશું અને આમાં આપણે પૂરેપૂરા ખાના ભરવાના છે। તો આ રીતે ભરી અને આને પણ ફ્રીઝરમાં આપણે અડધો કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું। તો આ રીતે અડધો કલાક થઈ ગયો, મેં બંને જે ચોકલેટના મોલ્ડ છે એ નીકાળ્યા છે અને હવે હું તમને બતાવું કે આપણી ચોકલેટ કેવી સરસ એવી સેટ થઈને બની છે। તો આ રીતે નીચેથી પ્રેસ કરશો એટલે ચોકલેટ તમારી આપોઆપ એકદમ સરળતાથી નીકળી જશે। તો બધી જ ચોકલેટ આ રીતે તમે જોઈ શકો સરસ એવો શેપ આવે છે, જોઈને ખાવાનું મન થાય એવી ડાર્ક આપણી ચોકલેટ બની છે। અને માનવમાઈને ડાર્ક ચોકલેટ ખૂબ જ ભાવે છે એટલે મેં અહીંયા ડાર્ક બનાવી છે, તમે મિલ્ક ચોકલેટ પણ બનાવી શકો છો। તો આ રીતે મેં એક મોલ્ડની ચોકલેટ નીકાળી દીધી છે, એ જ રીતે જે ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ બનાવી હતી એ પણ આપણે નીકાળી દઈશું। તો આ રીતે બાળકોને જો ચોકલેટ ભાવતી હોય અને ડ્રાયફ્રૂટ ન ભાવતા હોય તો આ રીતે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી જરાય પણ ખ્યાલ ના આવે એ રીતે ચોકલેટ બનાવીને તમે આપી શકો છો। બધી જ ચોકલેટ મેં સરસ એવી પ્લેટમાં લઈ નીકાળી દીધી છે। તો તમે પણ આ રીતે મારી રેસીપીથી એકવાર બાળકોને ચોકલેટ બનાવીને ખવડાવજો, ખૂબ જ એવી સરસ બને છે, જોઈને એમને ખાવાનું મન થશે। તો કોને કોને ચોકલેટ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી આ રેસીપી એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા